નંદેશ્રી મિની નદી પાસે અવાવરૂ જગ્યા ઉપર ગુમ થયેલા 28 વર્ષીય યુવકના મૃતદેહ સાથે રિવોલ્વર મળી આવતા રહસ્ય ઘેરાયું। પોલીસની પ્રાથમિક તપાસમાં સુસાઇડ હોવાનું અનુમાન। વડોદરા શહેર નજીક પેટ્રોફિક્સ કંપનીની સામે મિની નદી પાસે એક અવાવરૂ જગ્યા ઉપર એક યુવકની લાશ દેખાતા એક વ્યક્તિ દ્વારા જવાહર નગર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી, જેથી એસીપી સહિત પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। તપાસ કરતા આ યુવકની ઓળખ છતી થઈ હતી। પ્રાથમિક તબક્કે યુવક ગામ નાપાડ હાલ રહે કોયલીનો રહેવાસી 28 વર્ષીય સમીરભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું છે। તેના મૃતદેહ પાસેથી એક રિવોલ્વર પણ મળી આવી છે। આ અંગે એસીપીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન ઉપર એક અજાણ્યા માણસનો ફોન આવ્યો હતો કે તેણે જણાવ્યું હતું કે એક લાશ પડી છે પેટ્રોફિક્સ કંપનીની સામેના રોડ ઉપર અવાવરૂ જગ્યા ઉપર, જેથી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં તપાસ કરતા સમીરભાઈ મકસૂદભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે। તેના મૃતદેહ પાસે એક પિસ્તોલ જેવું વેપન પણ મળી આવ્યું છે અને મોબાઈલ તપાસતા આ સુસાઇડ કર્યું હોય તેમ લાગી રહ્યું છે। પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે સમીર રાઠોડ ગુમ થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન શુક્રવારે બપોરના સુમારે સમીરનો મૃતદેહ મળી આવતા જવાહર નગર પોલીસે હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં તપાસ આરંભી છે। હા, પોલીસ સ્ટેશન ઉપર અજાણ્યા માણસનો એક ફોન આવેલો અને કીધું કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે પેટ્રોફિક્સ કંપનીની સામેના અવાવરૂ રોડ ઉપર। તો બનાવ સંબંધે એવું છે કે મરણ જનાર છે આઈડેન્ટિફાઈડ થઈ ગયા છે। સમીરભાઈ મકસૂદભાઈ રાઠોડ કરીને નામ છે એમનું, અને હાલમાં એમની ડેડ બોડી અહીં પડી છે અને એમની પાસે એક પિસ્ટલ જેવું વેપન પણ એમની પાસે દેખાય છે। શું પ્રાથમિક શું જાણવા મળ્યું? આપણે તપાસ કરી સ્થળ પર કઈ પ્રકારનું એમને સુસાઇડ કર્યું છે? હા, એમના મોબાઈલ ને એ બધું ચેક કરતા જોવા મળ્યું છે કે સુસાઇડ છે। ખૂબ જ એક દુઃખદ ઘટના બની ગઈ છે। અમારા કોયલી ગામનો ભાણો છે સમીર રાઠોડ કરીને, એ અહીંયાની અત્યારે ડેડ બોડી મળી છે પેટ્રોફિક્સ ને નંદેશ્રી રોડ પાસે, અને અમને પણ હાલમાં મિત્ર વર્તુળ દ્વારા જાણવા મળ્યું કે આ રીતના થયું છે। ગઈકાલ સાંજથી એ છોકરો મિસિંગ હતો। ગઈકાલ સાંજથી તમામ બધા મિત્ર મંડળને બધામાં એના ફોટા બી વાયરલ હતા અને શોધખોળ ચાલુ હતી। પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી જાણ કરેલી હતી, પોલીસ ડિપાર્ટમેન્ટ બી શોધખોળ ચાલુ જ હતી, અને આજે અત્રે આપણે ઉપસ્થિત છે એ જગ્યા પર। ના, એનું કશું એને કંઈક એની પાસે રિવોલ્વર જેવું કંઈક સાધન છે પડેલું એવું જાણવા મળ્યું છે। સુસાઇડ કર્યો છે કે શું એ તો પોલીસ તપાસ કરશે ત્યારે જાણવા મળશે।